ડિજિટલ એરેસ્ટ કૌભાંડમાં મહિલા આપઘાત કેસમાં ગીર સોમનાથ એલસીબીને મળી સફળતા। મધ્યપ્રદેશમાંથી 4 આરોપી ઝડપાયા। ગીર સોમનાથ જિલ્લા પોલીસની સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા વેરાવળમાં નોંધાયેલ ડિજિટલ એરેસ્ટ કૌભાંડના એક ગંભીર કેસમાં મોટી સફળતા મેળવી છે। આ ગુનામાં સાયબર ગુંડાગીરીના કારણે એક મહિલાએ આત્મહત્યા કરી હતી। એલસીબીની ટીમે આ બનાવના મૂળ સુધી પહોંચી તપાસ હાથ ધરી હતી અને તેના મુખ્ય 4 આરોપીઓને મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી ઝડપી પડ્યા છે। આ આરોપીઓ પાકિસ્તાની નંબરના માધ્યમથી સંચાલિત થતા આંતરરાજ્ય સાયબર ક્રાઇમ નેટવર્ક સાથે જોડાયેલા હતા। પ્રાથમિક તપાસ મુજબ મૃતક મહિલાને આરોપીઓએ ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અને તેમની ધરપકડ કરવાની ધમકી આપી હતી। આ ઠગબાજોએ મહિલાને વિડીયો કોલ દ્વારા ડરાવી સતત માનસિક ત્રાસ આપ્યો અને ગેરકાયદેસર નાણાંની માંગણી કરી, જેના કારણે મહિલાએ આત્યંતિક પગલું ભર્યું હતું। ઝડપાયેલ 4 આરોપીઓ મુખ્યત્વે નાણાંનું ટ્રાન્સફર અને અન્ય વ્યવહારો સંભાળતા હતા અને તેઓ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધારને ચોરીના નાણાં મોકલાવતા હતા। આ કેસમાં અગાઉ પણ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેથી કુલ 6 આરોપીઓ પોલીસની ગિરફ્તમાં આવી ચૂક્યા છે। સાયબર ગુનાઓ અને ડિજિટલ ફ્રોડના વધતા જતા બનાવો વચ્ચે આ સફળતા ગીર સોમનાથ પોલીસ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડી આ ગુના પાછળના સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે। આ બનાવમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે। પોલીસ હવે મુખ્ય સૂત્રધારને પકડવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે, જેથી જનતામાં સાયબર ગુંડાગીરી સામે જાગૃતિ ફેલાવી શકાય અને ગુનેગારોને કડક સજા અપાવી શકાય।